હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન। આજે ગણેશ ચતુર્થી છે તો તમને સૌને મારા તરફથી ગણેશ ચતુર્થીની શુભકામનાઓ। આપણા દરેક ગુજરાતીના ઘરમાં ચૂરમાના લાડુ તો બનતા જ હોય છે, તો આજે મેં મોદક સ્ટાઇલ ચૂરમાના લાડુ બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો। ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે અહીંયા 1 કપ જેટલો બારીક રોટલીનો જે લોટ આવે એ લીધો છે અને 1 કપ આપણે ભાખરીનો કરકરો લોટ લીધો છે, અને એની સામે આપણે 1 કપ ઘી, 1 કપ ગોળ અને 1 કપ આપણે ખસખસના બી લીધા છે, 4 થી 5 ઇલાયચી લીધી છે, 1 નાનો ટુકડો જાયફળનો લીધો છે, કાજુ અને બદામને ટુકડા કરીને આપણે તૈયાર કરી લીધા છે, અને 2 ચમચી જેટલો આપણે બેસન લીધો છે। હવે આપણે એક વાસણમાં બધા જ લોટને એડ કરી દઈએ। હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। ચણાનો લોટ તમારે ના લેવો હોય તો ઓપ્શનલ છે, પણ ચણાના લોટથી લડ્ડુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આપણે મોયન માટે 4 થી 5 ચમચી જેટલું આપણે ઘી લઈશું। એકદમ મુઠ્ઠી પડતું મોયન એડ કરવાનું છે, એટલે તમારે એ રીતે મોયન એડ કરી દેવાનું। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એકવાર આ રીતે જોઈ લેવાનું કે એકદમ સરસ આ રીતે મુઠ્ઠી પડતું મોયન છે કે નહીં। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ભાખરી જેવો આપણે લોટ બાંધી લેવાનો। થોડો ભાખરી જેવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, એને મસળવાનો નથી, બસ જસ્ટ થોડો ભેગો થાય એ રીતે કરી લેવાનો, અને નાના નાના આપણે એના આવી રીતે મુઠિયા બનાવી લઈશું, અને આંગળીથી અંદર આ રીતે પ્રેસ કરી દઈશું, જેથી અંદર ઊંડે સુધી સરસ રીતે તળાઈ જાય અને કાચા ના રહે। આ રીતે આપણે બધા જ મુઠિયા રેડી કરી લીધા છે। હવે આપણે એને ગરમ તેલમાં તળી લઈશું। એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને તળી લેવાના છે, અને એક બેચને ફ્રાય થતાં લગભગ 10 થી 15 મિનિટનો ટાઈમ લાગશે। જો આપણે ફાસ્ટ ગેસ પર તળીશું તો અંદરથી કાચા રહેશે અને લાડવા ખાવામાં એકદમ ટેસ્ટી નહીં લાગે, એટલે આપણે તળવામાં કોઈ ઉતાવળ નહીં કરીએ, એકદમ ધીમે ધીમે એને ફ્રાય થવા દેવાનું છે। એક બાજુ થોડું ગોલ્ડન થાય પછી આપણે એને પલટાવીશું। આપણા મુઠિયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો હવે આપણે એને બહાર કાઢી લઈએ। તળાઈને રેડી થઈ ગયા છે, હવે આપણે એને બહાર કાઢી લઈએ અને થોડા ઠંડા થવા માટે રાખી દઈએ। થોડા ઠંડા થાય એટલે હાથેથી આ રીતે આપણે એને તોડી લઈશું, જેથી એ એકદમ ઠંડા થઈ જાય।
ગરમ હોય તો થોડું કેરફુલી કરવાનું, નહીં તો દજાઈ જશે. એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને એકદમ એને ફાઇન પીસી લઈશું. જો આ રીતે આપણે ફાઇન પીસી લઈશું તો આપણે એને ચાળવાની જરૂર નહીં પડે. તો આપણું લાડવા માટેનું ચૂરમું રેડી થઈ ગયું છે. હવે આપણે ગોળને થોડો ઘી ગરમ કરી અને મેલ્ટ કરી લઈએ. તો આપણે એક કઢાઈમાં ઘી એડ કરી દઈશું. જો કોઈ પહેલી વાર લાડવા બનાવતું હોય તો એના માટે આ મેઝરમેન્ટ પરફેક્ટ છે. આનાથી તમારા લાડવા એકદમ સરસ બનશે. હવે આપણે ગોળને ખાલી મેલ્ટ જ કરવાનો છે. અહીંયા આપણે ગોળની પાઈ નથી લેવાની. આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં કાજુ બદામના ટુકડા એડ કરી દઈશું. એટલે થોડા ઘીમાં તે ફ્રાય થઈ જશે. આપણે અહીંયા મોદકના શેપના આપણે લાડુ બનાવવાના છીએ. તો આપણે મોદકનું મોલ્ડ આવે એની અંદર આપણે ભરી અને સરસ આપણે શેપ આપી દઈએ. ધરો ખૂબ જ પસંદ હોય છે તો આપણે ગાર્નિશિંગમાં એ પણ રાખી દઈશું અને ફ્લાવર પણ રાખીશું. અને હવે આપણે ગણપતિ બાપાને થાળ કરી લઈએ.
મારી ચૂરમાના લાડવાની રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.